નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે આઈપીઓ વિશે. એટલે કે આવતા અઠવાડિયે 4 નવા આઈપીઓ ઓપન થવા જઈ રહ્યા છે તેના વિશે. જો તમે પણ આઈપીઓમાં રોકાણ કરી ઓછા રિસ્કમાં સારી કમાણી કરવા માંગતા હો તો આ વિડીયોને પૂરેપૂરો જોજો. જેમાં કયા કયા આઈપીઓ ઓપન થવાના છે આવતા અઠવાડિયે એના વિશેની માહિતી તમને મળી રહે. અને જો તમારે દરેક આઈપીઓ ની અલગથી ડિટેલમાં માહિતી જોતી હોય તો પણ તમે કોમેન્ટ કરીને બતાવી શકો છો. તો મિત્રો, આ વિડીયોને જો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો. અને જો આ વિડીયો આપણા યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો, જેથી શેરબજારની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે. મિત્રો, વાત કરીએ રોકાણકારોને 3 નવેમ્બરથી શરૂ થતા સપ્તાહમાં 4 નવા આઈપીઓમાં રોકાણ કરવાની તક મળશે. આમાં એક મેઇન બોર્ડ સેગમેન્ટનો ગ્રો નો આઈપીઓ છે, જ્યારે 4 નવેમ્બરે ખુલશે. વધુમાં 2 પબ્લિક ઇસ્યુ લેન્સકાર્ટ સોલ્યુશન અને સ્ટર્ટ એસેસરીઝ પણ નવા સપ્તાહમાં ઓપન રહેવાના છે. જે કંપનીઓની લિસ્ટેડ અને નવી કંપનીઓની લિસ્ટેડની વાત કરીએ તો નવા સપ્તાહમાં 5 કંપનીઓના શેરમાં ટ્રેડિંગ શરૂ થવા બિલિયન બ્રેન્સ ગેરેજ વેન્ચરનો આઈપીઓ એટલે કે ગ્રોના આઈપીઓ વિશે 4 નવેમ્બરે આ મેઇન બોર્ડ સેગમેન્ટનો આઈપીઓ ખુલશે. રોકાણકારો પ્રતિ શેર 95 રૂપિયાથી 100 રૂપિયાના ભાવે અને 150 શેરોના લોટમાં રોકાણ કરી શકશે. 7 નવેમ્બરે આ આઈપીઓ બંધ થશે અને શેર 12 નવેમ્બરે બીએસસી અને એનએસસી ઉપર લિસ્ટેડ થવાની ધારણા છે. એટલે કે ઓપન થવાનો છે 4 નવેમ્બરે, ક્લોઝ થવાનો છે 7 નવેમ્બરે. 95 થી 100 રૂપિયા આનો પ્રાઇસ બેન્ડ રાખવામાં આવ્યો છે. 150 શેરની લોટ સાઇઝ અને 12 નવેમ્બરે એનએસસી અને બીએસસી બંને ઉપર લિસ્ટ થવાનો છે. પછી ફિનવર્ડ ફાઇનાન્શિયલ આઈપીઓ વિશે વાત કરીએ તો 71.68 કરોડ રૂપિયા એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે. કંપનીનો ઇસ્યુ 6 નવેમ્બરે ખુલશે અને 10 નવેમ્બરે બંધ થશે અને 140 થી 142 રૂપિયા પ્રાઇસ બેન્ડ રાખ્યો છે. શેરની લોટ સાઇઝ છે 1000 શેર. આઈપીઓ બંધ થયા પછી 13 નવેમ્બરે આઈપીઓ લિસ્ટ થવાનો છે. પછી છે શ્રીજી ગ્લોબલ એફએમસીજી આઈપીઓ 85 કરોડનો પબ્લિક ઇસ્યુ 4 નવેમ્બરે ખુલશે અને 7 નવેમ્બરે બંધ થશે. શેર 12 નવેમ્બરે એનએસસી એસએમઈ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થવાની ધારણા છે. આઈપીઓમાં બોલી લગાવવા માટે પ્રાઇસ બેન્ડ 120 થી 125 રૂપિયા છે અને 1000 શેરોની લોટ સાઇઝ રાખી છે. પછી છે ક્રુઇઝ લાઈફ સાયન્સનો આઈપીઓ 7 નવેમ્બર થી 11 નવેમ્બર દરમિયાન આ આઈપીઓ ઓપન રહેવાનું છે. 120 થી 128 રૂપિયા પ્રતિ શેર પ્રાઇસ બેન્ડ છે અને લોટ સાઇઝ છે 1000 શેરની. આઈપીઓ નું કદ 27.52 કરોડ રૂપિયાનું છે, જે 14 નવેમ્બર 2025 ના રોજ એનએસસી એસએમઈ પ્લેટફોર્મ ઉપર લિસ્ટ થશે. પછી પહેલાથી જ ખુલેલા આઈપીઓ વિશે વાત કરીએ તો સ્ટર્ટ એસેસરીઝનો આઈપીઓ 455.49 કરોડનો પબ્લિક ઇસ્યુ 30 ઓક્ટોબરના રોજ ખુલ્યો છે. અત્યારે સુધીમાં 5 વખત સબસ્ક્રાઇબ થયો છે. અંતિમ તારીખ 3 નવેમ્બર છે. પ્રાઇસ બેન્ડ આની પ્રતિ શેર 557 થી 585 રૂપિયા અને લોટ સાઇઝ 25 શેરની છે. કંપની 7 નવેમ્બરના રોજ બીએસસી અને એનએસસી ઉપર લિસ્ટ થવાની છે. પછી લેન્સકાર્ટ સોલ્યુશનનો આઈપીઓ 31 ઓક્ટોબરના રોજ ખુલ્યો હતો અને સંપૂર્ણ સબસ્ક્રાઇબ થયો છે. કંપનીનો ઉદ્દેશ્ય 7278.02 કરોડ રૂપિયા એકત્ર કરવાનો છે. 4 નવેમ્બરના રોજ ઇસ્યુ બંધ થશે. પછી 10 નવેમ્બરના રોજ બીએસસી એનએસસી ઉપર લિસ્ટ થશે. આઈપીઓમાં બિડિંગ માટે પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 382 થી 402 રૂપિયા, લોટ સાઇઝ 37 શેરોની છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી આવનારા અઠવાડિયે 4 આઈપીઓ ઓપન થવાના છે એના વિશે અને પહેલેથી જ જે આઈપીઓ ઓપન છે એના વિશે, જેમાં રોકાણ તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.